વિભાગની અંદર સંખ્યા જ્ઞાન 1 એનું સોલ્યુશન જોઈશું। સૌથી પહેલાં કહેવામાં આવ્યું છે કે 7,34,020 માં 3ની સ્થાન કિંમત કેટલી? તો 3 કયા અંક પછી આપણે જોઈએ એકમ, દશક, 100, 1000 અને 10,000ના સ્થાન પર છે। તેથી આપણે જોઈશું કે કેટલા આપણે 1, 2, 3 અને 4 આની પાછળ 4 મીંડા કરશું। આપણો સાચો જવાબ કયો હશે? ડી। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। હવે બીજા ક્વેશ્ચનની અંદર જોઈએ કે 6,20,512 માં 0ની સ્થાન કિંમત કેટલી છે? હું જોઈશું આપણે 0ની સ્થાન કિંમત કોઈ પણ જગ્યાએ તમે 0 લખો તો 0ની સ્થાન કિંમત 0 થાય, એટલે થશે 0। તો આપણે એની સ્થાન કિંમત કેટલી આપશું? 0। પછી ત્રીજો પ્રશ્ન 65,201 માં 5નું દાર્શનિક મૂલ્ય કેટલું? કોઈ પણ સંખ્યા હોય તો દાર્શનિક મૂલ્ય એનું જ રહે, સ્થાન કિંમતમાં ફેરફાર થાય એટલે 5નું દાર્શનિક મૂલ્ય કેટલું રહેશે? આપણે 5 જ રહેશે। પછી નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન એવું કીધું છે કે આપેલ સંખ્યા 18,76,520 માં 8ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત મેળવો। ચાલો 8ની સ્થાન કિંમત કેટલી છે? 8 પછી કેટલા મીંડા? 1, 2, 3, 4 અને 5 મીંડા। 8 પછી આપણે 5 મીંડા મેળવીશું। એમાંથી 8ની દાર્શનિક કિંમત આગળ પ્રશ્ન સમજાય એમ કોઈ પણ સ્થાને હોય તો એની કિંમત એની જ રહે, તો 8ની દાર્શનિક કિંમત 8 રહેશે। હવે બેની બાદબાકી કરીએ તો કયો જવાબ આવે? આપણે જોઈ શકીએ છીએ કયો જવાબ આવશે? તો કે 8 છે, અહીંયાથી આપણે 10 લીધા, આ બધે 9, 9, 9, 9 અને અહીંયા કેટલા આવશે? 7। એટલે આપણો જવાબ કયો આવશે? અહીંયા 2 વધ્યા, અહીંયા કેટલા? 9, 9, 9, 9 અને 7। આપણો સાચો જવાબ કયો છે? બી। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ। 7ની સ્થાન કિંમતોનો સરવાળો કેમ? ચાલો આ 7 છે, આની જગ્યાએ 0 મૂકી દો, આ 7 આની જગ્યાએ 0, 7। આવો કયો મારો જવાબ આવશે? ડી। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર 796 અને 967 માં 6ની સ્થાન કિંમત વચ્ચેનું અંતર કેટલું? એટલે આમાં 6ની સ્થાન કિંમત ગોતો, 60, આમાં 6ની સ્થાન કિંમત 6, બંનેનું અંતર એટલે તફાવત, કયો જવાબ આવશે? સી। ચાલો 7મો પ્રશ્ન 5ની સ્થાન કિંમતોનો ગુણાકાર। અહીંયા 5ની સ્થાન કિંમત કેટલી થશે? આપણી પાસે 500, આમાં 5ની સ્થાન કિંમત કેટલી થશે? 5, 5 ગુણ્યા 5 25 અને પાછળ 2 0 આપણે લગાવીશું, કયો જવાબ આવશે? સી। ચાલો પછી હું કીધું 8માં 40, 904, 4,000 સ્થાન કિંમત આપણે કઈ સંખ્યા બને? પહેલાં 4,000 લખીએ, 4,000માં કેટલા? 900 નાખીએ તો 4,900 થઈ ગયા, એમાં 40 નાખો તો 4,940, એમાં 4,000માં એની અંદર 4 નાખીએ તો 4,944, તો જવાબ આવશે સી। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ। 9મો 775 અને 517 માં કયા સ્થાનની અંકની સ્થાન કિંમતનો સરવાળો સૌથી વધારે થાય? પહેલાં 1ની સ્થાન કિંમત તો આમાં 1ની સ્થાન કિંમત કેટલી થઈ? 100, આમાં 1ની સ્થાન કિંમત કેટલી થઈ? 10, આનો સરવાળો કેટલો છે? 110। 7ની સ્થાન કિંમત તો આમાં 70, આમાં કેટલી? 7, તો 77 થઈ। ચાલો આમાં 5ની સ્થાન કિંમત 5 અને આમાં 500, તો 500 + 5 બરાબર 505, તો 5ની સ્થાન કિંમતનો સરવાળો સૌથી વધારે રહેશે। પછી નેક્સ્ટ જુઓ 10મો 38,000, તો પહેલાં 38,000 કરીએ। 2 શતક, શતક એટલે 100, 2 વખત 100 લખો તો 200 થાય,
15 એકમ, 15 એકમ. કયો જવાબ આવશે? 38,215. કયો જવાબ આવશે? સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો 5ની સ્થાન કિંમત 50,000 હોય તો 5 કયા સ્થાન પર હશે? તો અહીંયા લખીએ એકમ, આ દશક, 100, 1000 અને 10,000ના સ્થાન પર હોય. તો 10,000ના સ્થાન પર હોય તો 5ની સ્થાન કયા સ્થાન પર હશે? 10,000ના સ્થાન પર. પછી નેક્સ્ટ જોઈએ આપણે. શું કહેવામાં આવશે? એક 7 અંકની સંખ્યામાં 7 અંક વચ્ચે આપેલો છે, મધ્યમાં છે, તો તેની સ્થાન કિંમત કેટલી? ચાલો 7 અંકની સંખ્યામાં 7 વચ્ચે લઈ લો. અહીંયા આગળ તો 0 0 આપણે મૂકી દેવી, પાછળ 0 0. જુઓ 7 અંક થઈ ગયા, 1 2 3 4 5 6 7. આ 7 મધ્યમાં છે, તો મધ્યમાં છે તો એની સ્થાન કિંમત કેટલી થશે? 7,000. ચાલો પછી આપેલ સંખ્યામાં મહત્તમ એટલે મોટી સંખ્યા કઈ છે? ચાલો જો 250, આ 2500, બરાબર. પછી આ કઈ છે? 20, 10, 25, 12. આમાં કેટલા છે? 25 0 છે, આમાં 25 0 છે. આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ. તો આપણે કયો જવાબ આવશે? ડી. ચાલો ક્વેશ્ચન નંબર હવે આપણે 14મો જોઈએ. તો 14માં શું કીધું છે? 5 અંકની ન્યૂનતમ એટલે નાનામાં નાની સંખ્યા કોણ? તો 5 આંકડાની નાનામાં નાની સંખ્યા કોણ છે આપણે જોઈએ. ચાલો અહીંયા પહેલા 10, બધામાં 10. 5 અંકની કીધી, આ તો 4 અંકની છે એટલે આ તો બનશે જ નહીં. ચાલો 10. હવે અહીંયા 0 છે, અહીંયા 1 છે, આઈ નહીં બને. આની અંદર 9 છે, આઈ નહીં બને. તો આપણો સાચો જવાબ કયો છે? એ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. નીચેનામાંથી કયો વિકલ્પ નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ ગતિ કરે? એટલે કયો ક્રમ લખવાનો? ચડતો ક્રમ, અસેન્ડિંગ ઓર્ડર. સૌથી નાનું કોણ? તો આપણે જોઈએ છીએ કે નાનામાં નાનું, એનાથી મોટું, નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ. તો નાનામાં નાનું કોણ છે? 4,000, 4,081, 4,000. આ તો નાની અહીંયા છેલ્લે આવી, ન હાલે. ચાલો પછી જોવામાં 85, 84. અહીંયા 42 છે, અહીંયા 44 પણ નહીં આવે. ચાલો અહીંયા 11, 11, 11, 11, 12. બરાબર. 11, 18, 81 અને 12. તો સાચો જવાબ કયો છે આપણો? C4 કેટ. ચાલો હવે તમારે 15 ક્વેશ્ચન હતા, 15 ક્વેશ્ચનમાંથી સાચા જેટલા હોય એ લખી નાખવાનું અને સોલ્યુશન કરી નાખવાનું.